हरिओम तत्सत। सदगुरु भगवान वाला प्रेमी सज्जनों, ज्ञान गंगा में जઈએ। कई गंगा? ज्ञान गंगा। नित्य नेह धरीने कि नित्य એટલે રોજ પ્રેમ સ્નેહ હોવો જોઈએ। જ્ઞાન ગંગામાં જઈએ કે જે હરિગુરુ સંત જ્ઞાની છે, પરમ જ્ઞાની છે, બ્રહ્મરૂપ છે, બ્રહ્મનિષ્ઠ છે, પરમાત્મા સ્વરૂપ છે એવા હરિગુરુ સંતનું સાનિધ્ય એના શ્રી મુખેથી વચનામૃત એટલે જ્ઞાન ગંગા જે આશ્રય લે છે સત્યનો એ આ જ્ઞાન ગંગાને ઝીલે છે। જ્ઞાન ગંગામાં ઝીલે રે નિત્ય નેહ કરીને પાતક પ્રજાળે એટલે ગમે એવા તારા પાપ કે પર્વત સરખા નથી, આને ખતમ કરી નાખે છે, ધોઈ નાખે છે। કઈ ગંગા? તો કે જ્ઞાન ગંગા એટલે હંમેશા જ્ઞાન ગંગા એટલે વાત કરી ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ। જીવ ઈશ્વર અને માયા જે અલગ અલગ લાગે, ચોથું પદ અવિનાશી છે જેમાં જીવ ઈશ્વર અને માયા સમાયા। તો આ અભેદને જાણી શકતો મનુષ્ય નહીં જ્યાં સુધી કોઈ જ્ઞાની એવા ગુરુ મળતા નથી। गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे न भेद। गुरु बिन संशय टळे नहीं, भले वांचे चारे वेद। એટલા માટે અહીંયા કહ્યું જ્ઞાન ગંગામાં જીવે નિત્ય નેહ ધરીને પાતક પ્રજાળીને મેલ મનનો ટળે। અહીંથી આપણે હરિદ્વાર જાય પણ મનનો મેલ ધોવાતો નથી, જાતો નથી, ટળતો નથી। પણ જેથી ગુરુ ગત ગંગા મળી જાય, ગુરુ ગત ગંગા મળી જાય ત્યારે મનનો મેલ જાય છે અને પાપ બળીને ભસ્મ થઈ જાય છે। સચ્ચિદાનંદ સહેજે મળે રે। કોણ મળે છે તમને? કે જ્યાં ભગવાને વાત કરી કે મને પામી જાય છે, તે મારું પરમ ધામ છે। તો સહેજે સચ્ચિદાનંદ મળે નિત્ય ને ધરીને જ્ઞાન ગંગા જીવીએ। જીવપણું જાય છે ને આત્મા દર્શાય છે। શું દર્શાય છે? આત્મા। જીવપણું જાય છે ને આત્મા દર્શાય છે। કાગ ટળીને હંસ થાય છે, કાગ ટળીને હંસ થાય છે। નિજાનંદ ઉપજે છે, પોતાની અંદર બ્રહ્મનું પ્રાગટ્ય થાય છે। નિજાનંદ ઉપજે ને બ્રહ્મ ભાવે ભજે છે। પછી પોતાના ગુરુને ક્યાં ભાવે ભજે છે? બ્રહ્મ ભાવે ભજે છે। બધું જોવે છે કેવું? બ્રહ્મ રૂપ જોવે છે। નિજાનંદ ઉપજે, જ્યાં વાલાએ વાત કરીને નજીક છે ને દૂર રહેલે છે બ્રહ્મ। શ્રી ભગવાને વાત કરીને કે દૂર રહેલ છે ને નજીક છે, સૂક્ષ્મથી જાણવું અશક્ય છે, પાસે છે ને દૂર રહેલી છે। અર્જુન એને જ્ઞાનથી જાણી શકાય છે, તે પણ તેજ છે। એટલે અહીંયા કે છે મહાત્મા દેવ કે ગુરુ પાસે જવાથી આટલો લાભ છે મનુષ્ય જન્મને, પણ સાચા ગુરુ, ખોટા ગુરુ નહીં, અજ્ઞાની ગુરુ નહીં, વેશ ધરેલા ગુરુ નહીં। નિજાનંદ ઉપજે ને એટલે તારી અંદર પરમ આનંદ પ્રગટ છે, બ્રહ્મનું પ્રાગટ્ય થશે ને બ્રહ્મ ભાવે ભજે। વિષય વિકાર એને ન લાગે, વિષય વિકાર એને ન લાગે। અખંડ અદ્વૈત છે, અખંડ અદ્વૈત છે ને સુખ અપાર છે, સુખ અપાર છે। પરમ પદ સાર છે। કયું? પરમ પદ સાર છે।
સમરણ કરતા સુખ ઘરેણું, દર્શનથી દુઃખ પામે. સેવાનું ફળ શું કઈ બતાવું, પૂરણ પદને પામે. વાર લાગતી નથી. શાંતિલાલ, જા સદગુરુને શરણે રે, સૌ સંશય હરશે. જીવ દશાને ટાળી રે, હરિ સરખું કરશે. ઉગ્ર દશા અનુભવની રે, કે જ્યારે ગુરુ મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વિષય જે ગુરુ શિષ્યના સ્વાદમાં વચન કે અર્જુન, હું તને પછી કાંઈ જાણવાનું નથી એવું જણાવ. વિજ્ઞાન સહિત અનુભવ જ્ઞાન કહું. ઉગ્ર દશા અનુભવની રે, છે સમજણ મોટી રે. આમ મોટી સમજણ તેથી અર્જુન નામનો શિષ્ય પામ્યો, તો આજે તમે ગુરુમાં પાસેથી પામી રહ્યા છો. આ સમજણ મોટી. મન કંચનને કસવા, મન જ્યાં સુધી ગુરુ પાસે જીવાત્મા આશ્રય નથી લેતો, મન લોઢા જેવું છે, મન પથ્થર જેવું છે. જેવો ગુરુનો આશ્રય લે છે, મન નિર્મળ થઈ જાય છે, મન કંચન બની જાય છે. જ્યારે ગુરુના એક પોતાના ગુરુના વચનને ગ્રહણ કરી વિચારે છે. મન કંચનને કસવા, ગુરુ જ્ઞાન કસોટી. સતસંગે જે નર નારી સમજે, સતસંગે જે નર નારી સમજે, સૌ દુઃખતા એટલે અજ્ઞાન જાશે, વૈતપણું જાશે. તે પ્રાણી જે સત્સંગે સમજે તે પ્રાણીનું સૌ કારજ થાશે. દુઃખ ટળશે રે, શ્વાસે શ્વાસે સમરણ કરશે. દુઃખ ટળશે, શ્વાસે શ્વાસે શ્યામનું સ્મરણ કરશે. દુઃખ ટળશે રસનાઈ, રટણ કરજે આત્મ રામનો રે. દુઃખ ટળશે રે, આશા તૃષ્ણા લોભ ઈર્ષ્યાની ગાગર ફોડી નાખજે રે. દુઃખ ટળશે રે, પરમેશ્વર ગુરુની ભક્તિ ભવોભવ માગજે રે, તો મળે ને ઉપર. એટલે દુઃખ ટળશે રે, જીભિયાએ જાણી જૂઠું ના બોલીશ રે. તે મારા કે દુઃખ ટળશે રે, દુરીજન વચન સુણી. દુર્જન માણસ હોય એને બોલવાનું કઈ પાન હોય નહીં. દુઃખ ટળશે રે, દુરીજન વચન સુણી, દિલમાં ન ડોલી રે. દુઃખ ટળશે રે, દિન રજની, રહીએ રસિયાના રંગમાં રે. જે ગુરુદેવ રંગ ચડાવે ને એ રંગમાં રહીએ. દુઃખ ટળશે રે, આવરદા પૂરી કરીએ સત્સંગમાં રે. દુઃખ ટળશે રે, એક હરિ ગુરુ વિના અન્ય પદાર્થ સૌ તજજે રે. દુઃખ ટળશે રે, સ્વામીને સદગુરુ સ્વામીને શુદ્ધ ભાવે ભજજે રે. પુણ્ય કરજો રે, પુણ્ય વિના પ્રભુ પ્રેમ સ્નેહી કેમ પામીએ. પુણ્ય કરજો રે, પુણ્ય વિના સંસાર સંકટ કેમ પામીએ. ખાસ ધ્યાન દેજો. પુણ્ય કરજો રે, શીળ વિના સ્નાન કરીએ હરી નહીં મળે. પહેલા તો શીલ જોઈ, પંચશીલનું પાલન કરવું પડે. પુણ્ય કરજો રે, અર્ક ઉછેરી અંબ કહો ક્યાંથી મળે. પુણ્ય કરજો રે, મન મોદક ખાતે સુતા ભાંગે નહીં. મનથી જે કલ્પિત દેવી દેવતાઓ છે એને આપણે આપણા હાથથી ઘડી લે છે, એને ભગવાન માની પૂજીએ છીએ, પણ એનાથી ભૂખ જાતી નથી.
જેમ કલ્પિત ભૂખ ખૂબ લાગે છે આપણને, થાળીમાં આપણે માટીના લાડુ મનથી કલ્પના કરી બનાવી મૂકી દઈએ છીએ તો એ જમી શકાતા અને ભૂખ ભાંગતી નથી. પુણ્ય કરજો રે મન મોદક ખાતે સુધા ભાંગે નહીં રે. પુણ્ય કરજો રે બાવળીએ બીજોરા કાંઈ લાગે નહીં રે. પુણ્ય કરજો રે વાવ્યા વિના લણવાની સી આશા. પુણ્ય કરજો રે કથિરથી કંચનનું કારજ નહીં સરે. લોઢું હોય અને સોનીની દુકાને આપણે એના સોના જેટલા ભાવ માંગીએ તો એના મળતા નથી, એનાથી કારજ સરતું, પૈસા મળતા નથી. પુણ્ય કરજો રે સ્વર્ગ તણું સુખ આવીને સેજે મળે. પુણ્ય કરજો રે ગુરુ દત્ત વિના કોઈનો વિત નથી, કોઈ પ્રાણી પામ્યો વિત નથી. પુણ્ય કરજો રે કહે તે શું જાજુ જાજુ નથી. જંજાળી જીવડે મુક્તિની ચૂકતી ન જાણી. મિથ્યા માયા મૃગ સરખી મોહ કરીને માણી. શ્રી સર